આ લોકો જે રેપ્સ, મારી અમુક વાતો અત્યારે સમજાશે, અમુક 56 ભોગ ટપ્પો પડે પૂરો થઈ જાય પછી સમજાશે, અમુક પાછા મુંબઈમાં ઘાટકોપરમાં જશો ત્યાં પાછો ટપ્પો પડશે. જઅહીં તમને સમજાય ત્યારે દાંત કાઢજો. રાજધાની એક્સપ્રેસ જેવી સ્પીડ છે, થોડીક ભેગા રહેવું પડશે. પણ જે રેપ સોંગ અત્યારે આ લોકો ગાય છે, હું સાબિત કરી દઉં મારા વાલા, એ રેપ સોંગ આપણી ધરતીની લોકસંગીતની પેટર્ન છે. કઈ રીતે? તો કે બ્રહ્માનંદજીએ લખેલા છંદો, ચારણી સાહિત્યના આ ધરતીના ભગવાન સ્વામિનારાયણ માટે લખાયેલા છંદો, એ આ ધરતીના પહેલા ટ્રેડિશનલ રેપ સોંગ હતા. એમાં શ્વાસ લેવાની જગ્યા આજની તારીખે મળતી નથી. લ્યો સાંભળો એનું એક નાનકડું સેમ્પલ, મારા પક્ષવાળા બ્રહ્માનંદજીના શબ્દો, કાળિયા ઠાકરના ચરણે ટ્રેડિશનલ રેપ સોંગ. સર સર પર સધર યમર દર અનુસાર કર કર બર ધર્માર કરે હરિ હર સૂર્ય મર યછર યતિ મન હર પર બર હરિ ઉર હરક પરે નિર્ખિત નર પ્રવર પ્રવર ગુણ નિજર નિગર મુકુર સિર સવર ડમાય ઘડડા ઉપર ફરાત કરત પદ ગુણ અંબર સુંદરી શ્યામ રમે મરુ અંબર સુંદરી ગાડડા ઉપર ફરાત ધર પદ ભૂકર રંગ ભર સુદી શ્યામ રમે મારો રંગ ભર સુદી શ્યામ રમે મારો રંગ ભર સુદી શ્યામ રમે. હેલો, આમાં કઈ સમજાણું નહીં તોય મજા આવી. ચિંતા નો કરતા, મને નથી સમજાણું. झट झटपट उलट पलट नटवट झट लटपट कट घट निपट ले कोकत यत युकट कट कट धीन कट मंडर मट लट निपट ले जमुना तट प्रगट जमाट यट रट जुट सुरथत खैखण तेण समे हणराव पट फरार धरार पद घूंगर रंग भर सूंदे श्याम रमे मारो रंग भर सूंदे श्याम रमे मारो रंग भर सूंदे श्याम रमे. પણ મેં કીધું એમ ભરતભાઈ, આપણે ભાગલા પાડ્યા આ તો અમસ્તા આનંદ કરવા હાટું. તમારું મેં કીધું ને એનેસ્થેસિયા એટલે તમે તમારે, કારણ કે મને ખબર છે આમાં ઘણા ટેન્શન હોય, બેઠા હોય, કેટલાય શેર બજારમાં તૂટી ગયા એનું ટેન્શન હોય, કેટલાયના જમીન મકાનમાં હલવાના છે એનું ટેન્શન હોય, કેટલાકના ઘરના બાજુમાં બેઠા છે એટલે બિચારા દાંત નો કાઢ. જે કાંઈ તમારું ટેન્શન છે એ બધું બહાર કાઢવા હાટું આ મહેનત કરું છું. થોડીક વાર આપણે ભેગા કરી દઈએ વાડીભાઈ, તો ભેગા કરવા બોલાવ્યા છે. પડકારો બધાને ભેગા લઈને એવો પડકારો લઈ કે આ બાજુ મેં કીધું ને એમ છો તમે હું બે કાઠિયાવાડના, આવ્યા છો મહારાષ્ટ્રમાં અને બેઠા છે રાજસ્થાનમાં. એટલે 3 રાજ્યોની સંસ્કૃતિ ભેગી કરવી છે આજ મારે અહીં બેઠા બેઠા. એટલે એવો પડકારો દઈ કે આમ મહારાષ્ટ્ર સુધી અને આમ ભલા માણસ આપણા કાઠિયાવાડના ગામડા સુધી ખબર પડે કે આ શાહ પરિવારનો 56 ભોગ હાલતો થયો આગળ. હાલારની ધરતી, હાલોજી નામનો રાજપૂત અને પટી નામની ઘોડી માથે જઈ બેઠો હતો, એના પગના ડાબલા ખેતા, એના પગના વાહ તમારા ઉસ્તાદને બતાવો, ઘોડાનું ડાબલું કેમ નીકળતું હોય, ઘોડો નીકળતો હોય. અને ઈ પટીને જોઈ અને કવિએ ગીત લખેલું, એ ગીતમાં મારે અહીં બે પક્ષને ભેગા કરવા છે. પછી એવું લાગશે અહીંયા મોડેથી છૂટા પાડશું, પણ ભાગલા પાડીને અંગ્રેજોએ 100 વર્ષ આપણા દેશમાં આવી રીતે જ રાજ કર્યું. આપણે તો ભેગા કરવા આવ્યા છે ભરતભાઈ, ભેગા કરી નાખી એક એવા ગીતમાં કે રાવણ સરીખો રાજીયો હો પ્રગટ મેરુ સમા હાલાજી તારા. જો મારા પક્ષના જાગે તમારા જ હોય એવું નથી, અમારે ખબર નથી બહેનોને છે ખબર. એક હારે બધા જ્યાં સુધી તમે આવશો ને ત્યાં સુધી એકનું એક ગીત 144 વાર ગાવાનો. હું એમ જીદે ચડેલ બ્રાહ્મણ છું, તમે જ્યાં સુધી મારી હારે જોડાશો નહીં ત્યાં સુધી હું મૂકીશ નહીં મારા વાલા તમને. એટલે એક હારે બધા ભેગા થવાનું. રાવણ સરીખો રાજીયો હો પ્રગટ મેરુ સમા હાલાજી તારા. વાહ, કમા ઓહો જ કરવાનો છે. 10 જ જણા ખાલી ટેન્શનમાં છે હવે જોતું. 10 જ જણા. તમે જોજો દુનિયાના તમામ ફળ ફૂલ શાકભાજી છે ને એ પાક્યા પછી પોચા પડે. કેરી પાકે એટલે પોચી પડે, સફરજન પાકે એટલે પોચા પડે, ટમેટા પાકે એટલે પોચા પડે. એ ઘીસોડા જેવા છે જે પાક્યા પછી કઠણ થાય. અમદાવાદ બાજુ તુરિયા કહેવાય, તુરિયા પાકે ને એટલે કઠણ થાય. હજી જે 10 જણા હજડબમ છે ને આજુબાજુ જોઈ લેજો, નક્કી ઘીહોડા માયલા છે. બધે હું નહીં પહોંચી શકું, આજુબાજુ તમે જોઈ લેજો. આપણે તો મોજ કરવા, એલા શેનું ટેન્શન પહેલા. આહા, આવ્યા છીએ આપણે હાવ કાનો માત્ર વગર અને મોજ કરવા બેઠા છે. પ્લેનમાં આવ્યા છે અને આપણો પરિવાર આવો સરસ મજાનો સરસ 56 ભોગ ભગવાનના ચરણે ધરાવે છે. તો એમાં આપણે મોજ કરવાની છે, આપણે કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. ભગવાન તો પાડો, સરસ મજાના ફોટા પાડો. થેન્ક યુ. વધાવો એકવાર જોરદાર તને ગળગાટ. માઇક વાળા, મંડપ વાળા, વિડીયો વાળા, ફોટા વાળા, અમારી બધાની નાગરી નાય તો અમારે દેરાણી જેઠાણી જેવું ભળતું હોય. કારણ કે સામે વાળી પાર્ટી બદલાતી હોય, અમે તો ઈ ના ઈ હોય. હા,
એક જગ્યાએ તમારા 35 ફોટા એક ભાઈ પાડી ગયા. તમે કેમ આટલા બધા પાડો છો? મને કે મારા બાબાને બીવડાવવા થાય ને. ચાલો ક્યારેક ક્યારેક તો અમારો એવો કથરો ઉપયોગ થાય છે. કહું છું ભાઈ સાહેબ, મારે ઘણા પ્રયત્નો તમને કહેવા છે દાખલા, પણ 10 જણા હજી હજડબમ છે એ ભેગા થઈ જાય એટલે તમે જોઈ લ્યો આવો જે જમાવટ થવાની કાર્યક્રમની. રાવણ સરખો રાજીયો હો પ્રગટ મેરું સમા હાલાજી તારા વાસા પરિવાર હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણા હાલાજી તારા